ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં બધી જ સ્કૂલોને હજુ પણ પાઠ્યપુસ્તકો નથી મળ્યા। રાજ્યની બધી જ સ્કૂલોને હજુ પણ પાઠ્યપુસ્તકો આપવામાં નથી આવ્યા। ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકો સ્કૂલમાં હજુ પણ પહોંચ્યા નથી। નવા સત્ર પહેલા આચાર્યોમાં વાલીઓમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગ્રાન્ટીનેડ સ્કૂલોમાં નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ છે અટકી ગયું છે। ઉલ્લેખનીય છે કે 8 તારીખથી નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે પાઠ્યપુસ્તક લેટ પહોંચતા અભ્યાસ ઉપર તેની સીધી અસર પડી શકે છે। તો મહત્વના સમાચાર, જ્યાં નવ શૈક્ષણિક વર્ષ નજીક હોવા છતાં તૈયારી કેમ અધૂરી છે, સૌથી મોટો સવાલ સામે આવ્યો છે। નવ શૈક્ષણિક વર્ષ હવે શરૂ થવાનું છે, હજુ પણ જે પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા ગ્રાન્ટીનેડ શાળાઓ, હજુ સુધી પુસ્તકો કેમ નથી પહોંચ્યા ગ્રાન્ટીનેડ શાળાઓમાં સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। પાઠ્યપુસ્તક અછત માટે જવાબદારી કોની છે? તો રાજ્યમાં હજુ પણ પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા, ત્યારે આ જ અંગે અનિતા પરમાર સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। જે અનિતા, વાત કરવામાં આવે, સોમવારથી સત્ર શરૂ થવાનું છે, હજુ પણ રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, નવું શૈક્ષણિક વર્ષ જે છે તે શરૂ થવાનું છે અને વેકેશનમાં જનરલી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક જે છે તે તેમની શાળામાં પહોંચી જતા હોય છે, તેમને મળી જતા હોય છે। ત્યારે આ નવું સત્ર જ્યારે શરૂ થવાનું છે, હજુ પણ ઘણી બધી શાળાઓમાં છે, રાજ્યની મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓ છે, ત્યાં પાઠ્યપુસ્તકો જે છે તે હજુ સુધી મળ્યા નથી, જેના કારણે થઈને વાલીઓના ચિંતામાં વધારો થયો છે, સાથે જ જે શાળાના આચાર્ય હોય છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે પાઠ્યપુસ્તક જો મોડા મળશે તો વિદ્યાર્થીઓના ભણતર ઉપર અસર થશે। વિદ્યાર્થીઓનો જે સિલેબસ ચાલુ થવાનું છે તે લેટ ચાલુ થશે। ત્યારે આ જ અંગે અત્યારે હાલ આપણી સાથે રાજ્ય શાળા સંચાલક મંડળના જે ગ્રાન્ટેડ શાળાના મહામંડળ પ્રમુખ જે છે ભાસ્કરભાઈ, એમને જોડાયા છે। આપણે એમની જોડે વાત કરીશું। ભાસ્કરભાઈ, દર વખતની જેમ આ વખતે પણ આ શિક્ષણમાં ગોટાળો, પાઠ્યપુસ્તકો હજુ પહોંચ્યા નથી। જ્યાં સુધી રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવાની બાબત છે, આ અંગે પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષશ્રી સાથે મારે વાત થયેલી। એમણે જણાવેલું કે ભાઈ, અમને કાગળની થોડીક મૂંઝવણ અને મુશ્કેલી ઊભી થઈ હતી, પણ હવે કરી દીધી છે અને અમે ચોક્કસપણે શાળાઓ 8મી શરૂ થાય એ પહેલા દરેક જિલ્લામાં વિતરણ કેન્દ્ર ઉપર અમે પાઠ્યપુસ્તક પહોંચાડીશું। પણ આજે બનાસકાંઠામાં મારી જે શાળાઓ છે, મહેસાણામાં છે, મેં ફોન કર્યા અને પૂછ્યું તો હજુ સુધી ત્યાં વિતરણ કેન્દ્રો ઉપર પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી, એ હકીકત છે। આમ સામાન્ય રીતે અમને વેકેશન પહેલા જે પુસ્તકો મળી જતા હોય છે અને અમારા ક્લાર્ક કે પ્રિન્સિપાલ એ જે વિતરણ કેન્દ્ર પરથી ટેમ્પામાં જઈને લઈ આવતા હોય છે, જેથી ઉઘડતા સ્કૂલે જ પહેલા દિવસે જ અમે બાળકોને વર્ગની અંદર પાઠ્યપુસ્તકો આપી અને એમની સહી લઈ લેતા હોઈએ છીએ કે એમને પુસ્તક મળી ગયા છે। આવી રીતે દર વખતે મોડું થાય છે, ભણતર ઉપર કેવી અસર થાય? ચોક્કસ ભણતર ઉપર અસર થાય, કારણ કે આપણે જાણીએ છીએ કે 365 દાડામાં આજે 52 રવિવાર જતા રહે અને 21 અંદાજે 26 જેટલા શનિવાર અડધા જતા રહે અને પછી ટોટલ 80 જેટલી રજાઓ જતી રહે અને એની સાથે સાથે ક્યારેક તોફાન આવ્યું, વરસાદ થયો, આ થયું, અને એ બધી રજાઓ કરતા માંડ 221 દિવસનું શિક્ષણ કાર્ય ચાલતું હોય છે અને 221 દિવસના શિક્ષણ કાર્યની અંદર 15-20 દિવસ જો પાઠ્યપુસ્તક મોડા મળે તો સ્વાભાવિક છે કે 2 કે 3 પાઠ વિદ્યાર્થી અથવા એના ટોપિક ઓછા ભણી શકે। ખાસ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ હોય કે 11માના વિદ્યાર્થીઓ, એ લોકોને કેટલી તકલીફ? આમાં બોર્ડમાં તો આપ જાણો છો કે સમગ્ર પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નપત્ર કાઢવામાં આવતું હોય છે, એટલે સ્વાભાવિક છે કે બધા જ પાઠ વિસ્તૃત રીતે ડિટેલમાં ભણાવેલા હોય તો જ વિદ્યાર્થી ઉત્તર વહીમાં આપી શકે, અન્યથા એ મૂંઝાય અને કાં તો ગપ્પા મારે અને કાં તો એ છોડીને આવતો રહે। ચોક્કસથી તો ભાસ્કરભાઈના જણાવ્યા પ્રમાણે અત્યારે હાલ જે પ્રમાણે ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી, એના કારણે થઈને આચાર્યો જે છે તે લોકો અત્યારે ચિંતામાં મુકાય છે। સાથે તેમને એવી બાહેંધરી ગાંધીનગર શિક્ષણ વિભાગ તરફથી મળેલી છે કે વહેલામાં વહેલી તકે આ પાઠ્યપુસ્તક જે છે તે શાળાઓને પહોંચાડવામાં આવશે। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર।
ત્યારે રાજ્યમાં જે શાળાઓ છે તેમાં હજુ પણ પાઠ્યપુસ્તકો નથી પહોંચી રહ્યા.